ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ ખાતે નર્મદા તટે વર્ષોથી કાર્તિક 11થી કાર્તિકી પૂર્ણિમા દરમિયાન ધાર્મિક મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન તેમજ દેવ દર્શન સાથે મનોરંજનની મજા માણતા હોય છે. જોકે આ વર્ષે હાલમાં વરસેલા કમોસમી વરસાદથી ખેતી પાકને પણ નુકસાન થયું છે. બીજી તરફ શુક્લતીર્થ મેળામાં ચકડોળ સહિત મનોરંજન પાર્કની રાઇડને પણ સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા મંજૂરી નહીં મળતા દૂર દૂરથી આવેલા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. હરાજીમાં ઊંચી બોલી લગાવી પ્લોટ મેળવનારા વેપારીઓના ચહેરાના નૂર ઉડી ગયા છે, જ્યારે મેળાના અંતિમ દિવસે વેપારીઓ પાસે પરત વતન જવા માટે પણ મુશ્કેલ રૂપ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આર્થિક સહાય મળે તેવી વેપારીઓ આશા રાખીને બેઠા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્લતીર્થના પૌરાણિક મેળામાં દર વર્ષે ભારતભરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે, પરંતુ આ વર્ષે આ મેળાની રોનક કમોસમી વરસાદના કારણે फीकी रही હોય તેમ લાગી રહ્યું છે. नमस्ते, मेरा नाम सैफ अली है। मैं मुंबई से आया हूँ। मेरी छोटी छोटी राइड्स है। अब इनका क्या मालूम क्या हुआ, इनको बड़ी आइटम का परमिशन नहीं मिला है। बाकी हम मुंबई से आए हुए, हमारा काफ़ी खर्चा हुआ है, हमारे को यहाँ से जाने का भाड़ा नहीं है, तो हमारी अनुमति है कि हमारी छोटी राइड्स तो चालू हुए। बाकी इनकी बड़ी आइटम में क्या है वो हमें पता नहीं। बाकी हमारी छोटी राइड्स चालू होगी तो हमें यहाँ से जाने का खर्चा निकलेगा। अगर नहीं निकलता तो कमेटी है या प्रशासन है हमें थोड़ी हेल्प करें यहाँ से जाने के लिए. સરકસવાળો છે, મારું નામ તાનાજી ઘોરપડે છે. અહીંયા આવ્યા છે મેળામાં અમે 10-12 વર્ષથી આવતા છે, અને આ વર્ષ આ લોકોનું કંઈ પરમિશનનું એ છે તો હવે અમે આવી તો ગયા. હવે આટલો ખર્ચો છે, અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે, 15-20 માણસનો સ્ટાફ છે, તો હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો એમ કે તમારો આવવા જવાનો ખર્ચો બિરચો એ તમે કંઈ વિનંતી કરે તો કંઈ મળી જાય એ આશા છે અમારી. અમે આવ્યા હમણાં સુરતથી. ઓકે, આ લગાવવા અને ફિટિંગ કરવામાં તમારે અંદાજે કેટલો ખર્ચો થયો છે? અમારો કમસે કમ 30-35 હજારનો ખર્ચો થઈ ગયો.